રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા એક ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને રાજ્ય સરકારના તાજેતરમાં નિયુક્ત થયેલા લેવા પટેલ સમાજના મંત્રીશ્રીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। સમારંભમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ, કાર્યકરો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનનો સંદેશ આપવાનો હતો। સમારંભ દરમિયાન રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને સમાજના યુવાનોને આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા, કાગવડ। આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નવનિયુક્ત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી અને ચારેય રાજ્ય સરકારના પાટીદાર સમાજના લેવા પટેલ સમાજના નવનિયુક્ત મંત્રી શ્રી વાઘેલા જીતુભાઈ વાઘાણી, આદરણીય પ્રફુલભાઈ પાનસેરિયા, કૌશિકભાઈ વેકરિયા અને કમલેશભાઈ પટેલ અમને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવશે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમ છે। સૌને શુભકામના આપું છું। એક લેવા પાટીદાર સમાજનું આસ્થાનું ધામ એટલે ખોડલધામ, ત્યાં એક ધર્મસત્તાની સાથે રાજસત્તાને જ્યારે શુભકામના મળે ત્યારે ગુજરાતના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે અને સૌના માટે લાભદાયી નીવડશે।